ધણેજ બાપુલા ગામે સર્વેની કામગીરી ચાલુ છે। હવે અમે અધિકારીઓ સાથે બધા ખેડૂતોએ વાત કરી, અધિકારીઓ બધા ખેડૂત મિત્રો અને ગામના સરપંચ બધાએ મળી અને વાત કરી। અધિકારીઓનું અત્યારે અમને એવું કહેવું છે કે અત્યારે હાલમાં જે પાથરા પડ્યા એની નુકસાનીનો સર્વે અત્યારે અમે કરવાના છે, બરાબર? એનો અમને કંઈ વાંધો નથી, પણ આગળ જે 15-20 દિવસ પહેલાં એટલે કે સપ્ટેમ્બર મહિનામાં જે નોરતાની આસપાસ જે મગફળીની નુકસાની થઈ એમાં બધા ખેડૂતોને નુકસાની થઈ છે, બરાબર? તો એ ખેડૂતોનું સર્વે ક્યારે કરવાનો છે? અત્યારે તો જે હાલના ખેડૂતોનો સર્વે થાય છે, પણ આગળ જે નુકસાની થઈ છે એ ખેડૂતોનો સર્વે થાય એવી અમારી માગણી છે। અને એ સાથે અમે અહીંયા ગામના ખેડૂતો અને ગામના સરપંચ બધા સાથે મળી અને તલાટી સાહેબની રાહમાં છે। તલાટી સાહેબ આવે એટલે તલાટી સાહેબને આ લિસ્ટ આપશું અમે કે આ લિસ્ટ એ છે કે જે આગળના વરસાદમાં નુકસાની પામેલ છે, તો એ તલાટી સાહેબને આપવાના છે। સર્વે પૂરો થઈ જાય એટલે ગ્રામ સેવકને અમે આ લિસ્ટ આપવાના છે કે આગળ મોકલો અને આ બધા ખેડૂતોને આવરી લે એવી અમારી માગણી છે। આવનાર સમયમાં અમે બધા સાથે મળી ને ધારાસભ્યશ્રી, મામલતદારશ્રી અને સંસદશ્રીને એક કોપી મોકલવાના છે, જેથી કરી અને સરકાર સામે અમારી માગણી છે કે આ 20% ખેડૂતોને નુકસાની છે, 100% છે, પણ બાકીના 80% ખેડૂતોને પણ નુકસાની થઈ છે। અને એનો સર્વે તમે કરવા બેસો તો એનો સર્વેમાં અધિકારીઓ સાચા છે, અધિકારીઓ એવું કહે છે કે અમે એ બધાનો સર્વે કરશું તો અમે 7 દીમાં નહીં પૂરો કરીએ। એ ભાઈ અમારો પ્રશ્ન નથી, એ તમારો પ્રશ્ન છે। અમારી રજૂઆત એટલી છે કે આગળ જે ખેડૂતો નુકસાનીમાં ભોગ બનેલા છે એનો તો અમે સર્વે ન કરો, તમારી પાસે ટાઈમનો અભાવ હોય તો કંઈ વાંધો નહીં, અહીંયા બેઠા અમે સર્વે કરીને તમને આપીએ, એ સર્વે તમે લઈ લો એવી અમારી માગણી છે। જય જવાન, જય કિસાન।